જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં અંદાજિત 300 કરોડ રૂપિયાના દેશના યુવાધનને બરબાદ કરનારું ડ્રગ્સ ખારવા સમાજની ટીમ દ્વારા પકડાયું। ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં અંદાજિત 300 કરોડ રૂપિયાનું દેશના યુવાધનને બરબાદ કરનારું ડ્રગ્સ ખારવા સમાજની ટીમ દ્વારા પકડાયું હતું। વેરાવળમાં વિશાળ સંખ્યામાં ખારવા સમુદાય વસવાટ કરે છે। મુખ્ય વ્યવસાય માછીમારીનો છે। કટ્ટર રાષ્ટ્રવાદી અને દેશભક્તિના માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખારવા સમાજ મોખરાનું સ્થાન ધરાવે છે। દરિયામાં થતી દરેક ગતિવિધિથી માછીમાર ભાઈઓ વાકેફ હોય છે, ત્યારે માછીમારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અન્ય રાજ્યના લોકો પણ શંકા જતા ખારવા સમાજના નેતૃત્વ કરનાર કુહાડા બંધુઓએ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ખીમજીભાઈ મોહનભાઈ કુહાડાએ પૂરેપૂરી સતર્કતા દાખવી સમગ્ર ટીમને આ કામ પાછળ લગાવી પૂરા પ્લાનિંગથી શંકાસ્પદ ગતિવિધિ ઉપર વોચ ગોઠવી આ ડ્રગ્સના કારોબારને પકડી પાડી તમામ મુદ્દા માલ અને આરોપીઓને બંધક બનાવી ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાને સોંપ્યા હતા। તેમાં ખારવા સમાજની સમગ્ર ટીમની મદદથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું, કારણ કે સમસ્ત ખારવા સમાજનું નેતૃત્વ કરનાર કુહાડા બંધુએ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાના ઘરે જઈ સમગ્ર વાતની જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશને જઈને આરોપીઓની સાથે મુદ્દા માલને સોંપ્યો હતો। આવી પ્રશંસનીય તેમજ પ્રવૃત્તિ કરનાર ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ખારવા સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખારવા સમાજને પણ મદદરૂપ થાય છે તેની ખાતરી આપી હતી। પણ સરકાર પાસેથી આશા હતી કે ખારવા સમાજે કટ્ટર રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિનું પ્રશંસનીય કાર્ય કર્યું છે તો સન્માનપત્રથી આ શ્રેષ્ઠ કામગીરીને સરકારે બિરદાવે, ત્યારે ખુદ ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેમજ જૂનાગઢ રેન્જના આઈજી તેમજ ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ખીમજીભાઈ મોહનભાઈ કુહાડાનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ।